દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરભરમાં મોક ડ્રીલનું આયોજન કરાયું હતું। સુરતમાં આગ સહિતની દુર્ઘટના સમયે સૌથી પહેલા કામગીરી માટે ફાયરની ટીમ જતી હોય છે, ત્યારે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરભરમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફાયરના લશ્કરો દ્વારા દિલ ધડક રેસ્ક્યુ જેવી મોક ડ્રીલ યોજી હતી। મારું નામ હિતેશ કુમાર પાટીલ છે। હું બેસ્તાન ફાયર સ્ટેશનમાં ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે જોબ કરું છું। સર, કઈ રીતની મોક ડ્રીલ આપવામાં આવી છે અને કઈ રીતની સલાહ સૂચન આપવામાં આવી છે? મોક ડ્રીલ એટલે એક ફાયર કોલ દરમિયાન કામગીરી કરવાની પ્રાથમિક તાલીમ, અને એના દ્વારા અમારા સ્ટાફના દરેક કર્મચારીઓ બધા એક્ટિવ રહે, અધિકારીઓ એક્ટિવ રહે, અને હોસ્પિટલના સ્ટાફને બી અમે એક્ટિવ રાખી શકીએ એના માટેની જે કામગીરી કરવામાં આવે તે મોક ડ્રીલ છે। જે રીતે હોસ્પિટલમાં ગયા છે સ્ટાફને કઈ રીતે ટ્રેનિંગ આપવામાં આવી છે? હોસ્પિટલના સ્ટાફને બધાને અમે મોક ડ્રીલ દરમિયાન પૂરેપૂરી માહિતી આપીએ છીએ કે આગ લાગે ત્યારે શું કરવાનું, કઈ રીતે આગ ABC CO2ની બોટલ યુઝ કરવાની, આગ કંટ્રોલ કરવાની, અને પેશન્ટોને કઈ રીતે ત્યાંથી હટાવવા અને પેશન્ટને કઈ રીતે બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવા એની પૂરેપૂરી માહિતી આપી છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।